ગુજરાત નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક એગ્રીકલ્ચર હાલોલ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક બીજ પરિસંવાદ યોજાયો। ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી હાલોલ દ્વારા તારીખ 8-7-23ના રોજ શ્રી જૈન શ્વેતાંબર મંદિર હાલોલ ખાતે પ્રાકૃતિક કૃષિ બીજ પરિસંવાદનું આયોજન થયેલું। આ પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત ભાઈઓ બહેનો સુધી પ્રાકૃતિક કૃષિ માટે બીજ સંવર્ધન પદ્ધતિ અને દેશી બીજને જાળવણીની વિવિધ પદ્ધતિની માહિતી આપવામાં આવેલ તેમજ આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિમાં બીજ સંવર્ધન પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું, જેમાં દેશી બીજ વિશેની મહત્વની બાબતો સમજાવવામાં આવી। જૈન પ્રવર્તક શ્રી વિનોદ વિજય મહારાજ સાહેબ તથા મુનિ શ્રી પૂરનચંદ્ર મહારાજ સાહેબના સાનિધ્યમાં આશીર્વાદ પ્રાપ્ત થયા। આ પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી જયેન્દ્રસિંહ પરમાર, પદ્મશ્રી ડોક્ટર M.H. મહેતા, પૂર્વ કુલપતિ શ્રી ડોક્ટર C.K. ટિમ્બડિયા, કુલપતિ શ્રી ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક યુનિવર્સિટી શ્રી P.S. રબારી, નિયામક શ્રી સમિતિ શ્રી પ્રફુલભાઈ સેજલિયા, પ્રાકૃતિક કૃષિ સંયોજક શ્રી રાજુભાઈ ઠક્કર, વોકમેન ઓફ ઇન્ડિયા જેઓએ આખા પરિસંવાદનું સફળ સંચાલન કર્યું તેમજ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકશ્રીઓએ ભાગ લીધો। આ કાર્યક્રમનું આયોજન ડોક્ટર G.N. થોરાટ, સંશોધન નિયામક શ્રી અનુપ ડાભી, ખેતી અધિકારી J.D. વાઘેલા, ખેતી અધિકારી ભૌમિક મકવાણા, ભૌમિક ભોઈ તથા કુંવારિકા રવીનાબેન અમીપરાએ કર્યું। गुजरात नेचुरल एंड ऑर्गेनिक यूनिवर्सिटी द्वारा आज प्राकृतिक बीज संवर्धन का एक परिसंवाद यहाँ रखा है। उस परिसंवाद के मुख्य बिंदु में देखा जाए तो बीज का संस्करण कैसे करना है और उसका संवर्धन कैसे करना है उसकी डिटेल यहाँ डिस्कशन हो रही है। आज कृषि यूनिवर्सिटी के अलग अलग विज्ञान द्वारा जेनेटिक संशोधन और जैसे उसका मल्टीप्लिकेशन कैसे सीड का हो सकता है वो डिटेल में यहाँ बताया जा रहा है। सीड एग्रीकल्चर में सबसे बड़ा इनपुट्स है, उसमें से लगभग 25% उसका कंट्रीब्यूशन एग्रीकल्चर उत्पाद में आता है। तो सीड का अगर अच्छा है, सीड अगर शुद्ध है तो अपने आप एग्रीकल्चर उसकी कृषि उत्पाद बढ़ जाती है। और बीज कैसे शुद्ध हो उसकी अलग कौन सी प्रक्रिया करनी है उसको डिटेल में यहाँ आज परिसंवाद में बताया गया है। और वो अच्छी तरह से सारे वैज्ञानिकों ने अपने अलग अलग लेक्चर में जैसे उसका आइसोलेशन डिस्टेंस कैसे मेंटेन करना है, उसको रोगिंग कैसे करना है, उसको सिलेक्शन कैसे करना है, वो सारी प्रक्रिया यहाँ बताई गई है। પ્રફુલભાઈ સેંજલિયા, પ્રાકૃતિક ખેતીના ગુજરાતની મારી જવાબદારી છે અને ગુજરાતની અંદર આજે વધી રહેલા કેન્સર, ડાયાબિટીસ, એકદમ એટલા બધા હાર્ટ એટેકના રોગો આવી રહ્યા છે અને ખેતીની અંદર ખેડૂતો એટલું બધું ઝેર નાખવા માંડ્યા છે કે જે બેયની સામે કંટ્રોલ છે જ નહીં। તો એની અંદર કોઈ ઉપાય જો હોય તો એ પ્રાકૃતિક ખેતીનો છે અને એ પ્રાકૃતિક ખેતીનું મિશન એનું કોઈ હબ હોય તો આજે જે પાવાગઢની અંદર પ્રાકૃતિક યુનિવર્સિટી જે થઈ છે એના માધ્યમથી આ થવાનું છે। એટલે આજે અમારું બીજ સંવર્ધન કે એનું મૂળ પાયામાં બીજ છે અને બીજ જો પ્રાકૃતિક હોય અને સ્પેશિયલ બીજની અંદર જ માવજત આપીને દેશી બીજ ઊભું કરવામાં આવે કારણ કે એમાં ન્યુટ્રિશન છે, કારણ કે અત્યારે જે ખોરાક ખાય છે એમાં ન્યુટ્રિશન છે જ નહીં। એટલે આ પ્રાકૃતિકથી ન્યુટ્રિશન વેલ્યુ ઊભી થાય, બીજથી ઊભી થાય અને ખેતીની અંદર ખૂબ આગળ ખેડૂત વધી શકે એ અનુસંધાને અમારી આજની બેઠક એમાં ખેડૂતોનો ખૂબ મોટો ફાળો રહેલો છે। તો આ ખેડૂત મિત્રોને આનું માર્ગદર્શન મળે અને એ દિશામાં ખેડૂતો કામ કરતા થાય તો પ્રાકૃતિક કૃષિના બઢાવવા માટે ખાસ બીજની જે જરૂરિયાત છે એ દિશામાં પણ આગળ કામ થઈ શકે। આજનો આ પરિસંવાદ ખાસ કરીને બીજ ઉત્પાદન કરતા જે એક્સપર્ટ ખેડૂતો છે અને એની સાથે अन्य संस्थाओं पण छे कि जेओ बीज माटे खूब सुंदर कार्य करी रही है અને પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક એટલે કે અનેક પ્રકારના બીજોનો સમન્વય કરી અને પ્રાકૃતિક કૃષિ કરવાની છે। તો એમાં આગળ ઉપર જઈ યુનિવર્સિટી શું કામ કરી શકે અને રાજ્ય સરકારને પણ એક સ્ટ્રેટેજી બતાવી શકે કે ભાઈ આ રીતે પ્રાકૃતિક કૃષિના જે આપણા આયામ છે એમાં સહજીવી પાકોમાં જરૂરિયાતના બીજોનું કઈ રીતે ખેડૂતોના ક્ષેત્રે ઉત્પાદન કરી અને આગળ લઈ જઈ શકાય આ આજના પરિસંવાદનો મુખ્ય હેતુ છે। આજે ખૂબ આનંદ સાથે કહેવું કે દરેક મહાનુભાવોએ અને ખેડૂતોએ ખૂબ ધ્યાનથી, ખૂબ રસથી અને એક સારી જાણકારી મળ્યાનો અહેસાસ સાથે આ પરિસંવાદમાં